વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું દીપક ભરવાડ। તો આપણે ઇન્સ્ટ્રો મૂક્યો એ તમને કેવો લાગ્યો તો જરા કમેન્ટ કરી નાખજો। જો માંડવીવાડામાં હાલ્યું જાય છે ગાયું ભેવું, આગળ સીધા ખેતરમાં મળીએ। ગાયું ભેવું આવી ગઈ છે માંડવીવાડામાં। એટલે હવે કંઈક વાહટી ગયું છે, એટલે આજ રજા મળી છે માંડવીવાડાની। 2 દિવસથી ગારો હતો એટલે કંઈ રજા મળતી નહોતી। તો ગાયું ભેવું બધી પડી છે આમાં। હાલો હાલો હાલો, ઝાડવા છે અટાણા તો બકરા ગાયું પડ્યું છે, અને પડખે માંડવી પાછી ઉપડે છે એવું છે। તો ભેહું ની હાઈલા હે અક્કલ રાખવી પડે બહુ। ગાયું ભેહું પાણીએ કાઢી છે, માંડવી વાળા ખાઈ ગયા। ભેહું હાલ્યું જાય છે ગાયું ને ભેહું પાણી। એવું છે મિત્રો બધું અટાણે। ખાડા ભર્યા એટલે ડોબા પાણીમાં જવા કરે છે। આગળ આપણે આમ નદીએ જવું છે એટલે આડા ઉભા રહે કાંઠાઓમાં પડે નહીં ડોબા। હાલો આ બે અમારે જે હાલતી નથી પાછળથી। જો હાલો તમારે શું વાર છે? હા જુવાન હાલો હાલો, હવે આવી ગયું, નદી આવી ગઈ। હાલો હવે ભેહું ને બે ઘડીક પાણીમાં કરી દેવું ટાઢિયું ભેહું ને। પાછળ હજી તો હેલાવે ધીમે ધીમે પાડોળા। એ લાંબે લાંબુ છે, આપણે વાંહેથી ભેહું હાક્યા જ આવી। પાણી ઉતારવી છે મોટી ચેકડેમમાં। આમાં ઉતારી દેવું પાછળ, પાણી ઉતારી છે। બાધું નથી। હાલો ઉતરો, હજી આ વાટું જોવે। હલો નાઈ લ્યો નાઈ લ્યો, ટાઢિયું થઈ જાય ઘડીક ભેહું તો મઘેર્યું થઈ ગયો હવે। ઓમ ભેહું પાણી પીને ઊભી રહી ગઈ, ભેહું બેઠ્યું છે પાણીમાં। હા પાણી હો કલ્પેશ। ઈ તો ઈ હોતે ને કરાય, આ તો આપણે નથી તરતા આવડતું, નકર ભેહું આવી જાય। માંડવીવાડામાં જવું છે તો ગાઉં ને વામ કરી દીધી। ભેહું હમણાં ધીમે ધીમે નીકળી જશે ગાયું પાછળ। હાલો હાલો, એમાં નીકળી ગયું ભેહું, થઈ ગયું કાળી મકોડા જેવી। હાલ્યું ચાલે, હાલ ખાંડી હાલ। માંડવીવાડામાં ઉતારી નાખ્યું છે ગાયું। હા એટલે પાછું ખર જામી ગયું છે। એકવાર આપણે આમાં સાર્યા હતા ખેતરમાં,
પડ્યું છે મકળ્યું ગાયું ને ભેવું પડ્યું છે ને 12:30 જેવું થઈ ગયું છે મિત્રો. તો બપોરા કરી લેવી એવું છે. આગળ કન્ટિન્યુ રીજો વિડીયો. ગાયું ભેવું આયા લીમડા નીચે બેહાર્યું છે અને ગોવાળિયા સડી ગયા છે. બેલાની પાળે બેસી ગયા ગોવાળિયા. છે ને ગાયું ભેવું ને કરી દીધી છે ઊભી. જો આવે છે ને પણ છૂટે છૂટ પાછું 3 જેવું થઈ ગયું છે ને વાતાવરણ પાછું બગડી ગયું છે. આમ જો પાછળ વાદળા છે ને વરસે છે અને માંડીવાળા પાછું આજ ભેળવું છે તો ન આવે તો સારું એવું છે મિત્રો. આવી છે વેદના માલધારીઓની. જો પણ વાદળ જામ્યું જોવો તમે વરસે જ છે અટાણે છે ને. બાકી અત્યારે શું થાય કઈ નક્કી નથી. વરસાદ આમ અમે ગામમાં વધારે છે ને વાદળા છે માથે અને ખડે સારું છે પણ જો આવી જાય તો પાછું હમણાં 2 દીની પાછી નિરાશ થઈ જાય. પાછા ખારામાં સારતા થઈ જાવ એટલે આવું છે બધું મિત્રો. તો કન્ટિન્યુ રહેજો. વાતાવરણ બગડ્યું છે આજ પાછું. જો લીલી નાગેર જેવું છે અટાણે તો વરસાદ ન આવે તો. ખડ તો હારા કાળિયા ખડ જાવણામાં ગાયું ને ભેવું પડી શાળા વાળા તો આ શાળા પણ બહુ ધડ કરે. ઝાડવાય હારે શાળા ખાઈ. શાળા વાળા અમે એક લઈ લીધા બકરા વાળા. અટાણે જો પડ્યું છે ને વાતાવરણ જોવો તમે જાણે સોમાં હું પાછું ફરી જામ્યું હોય ને એવું થઈ ગયું છે ને. બાકી ના ઘેર છે બાપા તો આ આવી ગયો ને એટલે હવે ગાયું ભેવું કાઢી લેવાનું. તો મિત્રો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરી આપણા ગામડાના વિડીયો ડેઈલી તમને મળે. તો મિત્રો એવું છે અટાણે તો માંડીવાળા ભેળવાય છે. આવું છે મિત્રો. ખડનો ધરવ છે તો ભાઈ પાછા મારવા છે હાલો મોટી ખડ તો ભાઈ પાછળ એવું છે. હાલ્યું જાય હા હલે કાળિયું પાક્યું ઓળો છે ને. બાકી અને ગાયું ભેવું ને બધો ખડતી ફાટોફાટ થઈ ગયું છે અને પાણી ઉતારવી છે. ઉપાડ્યું છે હવે ચડાવી દીધું હાઈવે માથે. પાણીમાં ધીમે ધીમે નીકળે છે ભેવું જો ઉતરી જાય. અરે ધંધા ગાવું જો આમ લાવો લાવ પાણી ગયું આમ ભેવું ભેહું તો અહીંથી ઉતરી જાય. તો ઉતરી ગયું ભેવું પાણી અડધી આમ વહી ગયો આગળ ગાઉ ભઈ ગયું અને અડધા ડોબા આવ્યા પાણીમાં સીધા. વરસાદ તો કઈ વેરહો નહીં આમ વયો ગયો આગળ વાંધો ન આવ્યો નકર માંડી વાળાની દેવાઈ જતા.
એક કઠોળો ખડ ઠળવી દીધું છે. માંડવીવાળામાં કાંઈ ગયા નહીં સાટા આવ્યા એટલે. અને ગાયો ભેવું ખડ ખાય છે. તો આપણે વ્લોગ થઈ જાય લાંબો આ સુધી રાખીશું મિત્રો. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી આપણા ગાયો ભેંસો ચરાવતા વિડીયો તમને ડેઈલી મળે. તો દ્વારકાધીશ ડાયરોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.